તો ગરમીમાં આપણે વધુ એક ડ્રિંક લઈ અને આવી ગયા છીએ અને આ ફુદીનાનું ડ્રિંકની ઘણા લોકોએ ડિમાન્ડ કરેલી હતી, કેમ કે આપણે આગળ પોસ્ટમાં જ્યારે મૂક્યું ત્યારે ઘણા લોકોએ એવું કીધું હતું કે આ ફુદીનાનું ડ્રિંક ઇન્સ્ટન્ટ અમને પણ શીખવાડો. તો આજે એ લોકોના માનમાં આપણે ફુદીનાનું ડ્રિંક બનાવી રહ્યા છીએ. સૌ પ્રથમ પહેલાં મિક્સરના જારમાં આ રીતે ફુદીનાના પાન લઈ લેવાના છે. ત્યારબાદ જેટલા ફુદીનાના પાન હોય એટલી જ સામે ખાંડ લેવાની છે. ત્યારબાદ અહીંયા મરી પાવડર લેવાનો છે. ત્યારબાદ સંચળ પાવડર, ત્યારબાદ ચાટ મસાલો અને 1 ચમચી જેવી સૂંઠનો પાવડર લેવાનો છે. અને એમાં આપણે પાણી એડ કરી અને પેસ્ટ બનાવી લેવાની છે. અને આ પેસ્ટને તમે સ્ટોરેજ કરી શકો છો. અને જ્યારે તમને ગરમીમાં ઈચ્છા થાય કંઈક ઠંડુ પીવાની અને હેલ્ધી પીવાની, ત્યારે તમે આ ડ્રિંક બનાવી અને પી શકો છો. આ રીતે તમારી સિરપ તૈયાર કરી અને રાખવાનું છે. તો તમારું સિરપ અહીંયા બની અને રેડી છે. તો એમાંથી હવે આપણે ડ્રિંક કઈ રીતે બનાવવું એ પણ જોઈ લઈએ. તો આ રીતનું સિરપને આપણે કાચની બોટલમાં ભરી દીધું છે અને આને તમારે ફ્રીઝરમાં ફ્રીઝ કરી દેવાનું છે, એટલે એ આખું વરસ સારું રહેશે. બાદ તમારે જ્યારે બનાવવું હોય ત્યારે આ રીતે આઈસ ક્યુબ અને એમાં થોડું લીંબુ નીચવી દેવાનું અને આ સિરપ જે આપણે પેસ્ટ બનાવી અને રેડી રાખી છે ફુદીનાની, એ પેસ્ટ લઈ લેવાની અને પાણી નાખી અને સારી રીતે મિક્સ કરી અને સર્વ કરી લેવાનું. તો એકદમ ફટાફટ ઝડપી બની જતું સિરપની રેસીપી તમને કેવી લાગી? અને ઇન્સ્ટન્ટ આ ફુદીનાનું શરબત છે એ ઘણા લોકોની ડિમાન્ડ પ્રમાણે આપણે બનાવેલું છે. તો જે લોકોની ડિમાન્ડ હતી એ આજે આપણે પૂરી કરેલી છે. તો આવી જ રીતે તમારે બીજું કંઈ પણ રેસીપી શીખવી હોય તો તમે મને જાણ કરજો, તો એ પણ હું બનાવીશ અને તમારી સાથે શેર કરી. મળીશું નેક્સ્ટ વિડીયો સાથે.